લે સાહેબ તમે એલા તું દાદા વર્ષે ભણો બાકી અમે તમારી પાસે ભણતા કેટલા વર્ષ થઈ ગયા ના ભાઈ આ ચોપડો ને હાસન મસ્તી ગણતરી હાલે કા હાલે સાહેબ તમારે તો નીકળા પૈસા જ ભેરા કરી લેવા હો આમ કેટલુંક મળે આમાં જરાક આમ કયોતા કરી પૈસા તો અમે એ કામમાં જંપલાવીએ આમ ઘરમાં કેટલા સભ્યો છો? હવે સાહેબ ઈ તો રેવાય છે હવે મારી ફરિયાદ કરવા હાટું તમે નિહારે મારા આખા કુટુંબને દર અઠવાડિયે ભેરું કરતા કદાચ હું મારા એક જ કુટુંબના સભ્યોને ભૂલી જાઉં પણ તમે એ મસ્તી રેવાય છે જાવી ઘર પોતાનું છે કે ભાડાનું? ખબર નહીં કેમ? કેમ કે હજી ડોહીમાં જીવે છે લગન હવે સાહેબ તમે વસ્તી ગણતરીમાં આવ્યા છો કે તમારી છોકરીનું માગું લઈને શિક્ષણ કેટલું લીધું? શિક્ષણ તો હું સાહેબ તમારી નિહારમાં 10મું ફેલ છે પછી બહુ કઈ આગળ વિચાર્યું નહીં ભણવાનું નોકરી ધંધો? હા હું હા નોકરીમાં તને કોઈ ક્યાંય રાખે એમ નથી ને ધંધામાં તું ક્યાંય હાલે એમ નથી. સાહેબ આઈ એમ બિઝનેસમેન ઓ બિઝનેસમેન એમ કેનો ધંધો કરે ભાઈ તું? 2 નંબરનો મોબાઈલ નંબર? આઈફોન લખો 14 નંબરનો આવક? ઇટ્સ પર્સનલ બ્રો ઘરમાં રૂમ કેટલા છે? કાં ભાડે જોઈ સાહેબ મેડમે ઘરની બહાર કાઢી મેલા લાગે ઘરમાં કઈ બાથરૂમ કે સંડાસ કાંઈ? આ છે ને સાહેબ બહુ લઈ ગઈ જાવું હે વીજળીની સુવિધા? લંગરિયા ડાયરેક્ટ છેડા હો સાહેબ વાહન? હા આઈકેન સાહેબ 150 ડિફેન્ડર હો બેંક ખાતું? ઈ તો નથી તો પૈસા? પૈસા તો વ્યાજે આપીએ ને સાહેબ તારા સાહેબ ને પાણી તો પા બટા. ના સાહેબ મને ખોટું વચ્ચે ડિસ્ટર્બન્સ ન જાય તમે ખબર ને નિહારમાં હું જઈ મારી બોટલમાંથી ચાલુ ક્લાસે પાણી પીતો તોય તમને વચ્ચે ડિસ્ટર્બ થતું ટોટાણ હવે પેલા સવાલ પૂરા કરો પછી હું તમને પાણી પાય હો બટા સવાલ પૂરા થઈ ગયા. એમ હા તો બોલો સાહેબ તમારે શું પીવું ગમે ઈ બટા તને મજા આવે ઈ પાઈ દે. ફિનાઇલ કે મોનોકોટો હું કરવાનું મને હેરાન કરે બટા. હું કઈ તમને હેરાન નથી કરતો સાહેબ નિહારમાં તમે અમને બહુ હેરાન કર્યા કે હવે સરકાર અટાણે તમને હેરાન કરે છે કરમનું સકેડું ફરે ને સાહેબ બધો હિસાબ થાય ભગવાન સાહેબ ક્યાં ભાગો નિહારે તો બહુ પરાણે પ્રશ્ન પૂછતા આયા પૂછો ને એક સવાલના 2 જવાબ આપે સાહેબ